Subscribe now and press the bell icon. Never miss an update. Hello everyone, I am your educator હિરાંશી વાઘેલા અને વિક્ટરી એજ્યુકેશનની આ સામાન્ય વિજ્ઞાનની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે યાંત્રિક શાસ્ત્રનું ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ભણવાના છીએ જેનું નામ છે વિવિધ પ્રકારના બળ અને ઘર્ષણ બળ. તો આજે આપણે આ ચેપ્ટરમાં બ્રહ્માંડમાં જેટલા ઉપસ્થિત બળ છે એ તમામ બળ વિશે બ્રીફમાં માહિતી મેળવવાના છીએ. ત્યારે આપણે ઘર્ષણ બળ ડિટેલમાં ભણવાના છીએ. ત્યારબાદ આપણે ગુરુત્વાકર્ષણ બળ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પરંતુ આજનું લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તેમાં મોસ્ટ ઓફ બધા જ બળની માહિતી તમને મળવાની છે. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે વિવિધ પ્રકારના બળ સ્ટાર્ટ કરતાં પહેલાં આ એક કોન્સેપ્ટ સમજી લઈએ કે સંતુલિત બળ અને અસંતુલિત બળ છે શું. તો આ વસ્તુ મેં પ્રીવિયસ વિડીયોમાં તમને કહેલી હતી, છતાં પણ એકવાર રિપીટ કરી લઉં કારણ કે ઘર્ષણ બળમાં આ બળ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. તો સંતુલિત બળ એટલે કોઈ એક પદાર્થ ઉપર એકથી વધારે બળો એવી દિશામાં લાગતા હોય અને એકબીજાની વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોય કે જેથી તેના પર લાગતું પરિણામી બળ થઈ જાય શૂન્ય, એટલે એ પદાર્થ ગતિ કરતો નથી. તો ધારો કે આપણે લઈએ આ ઉદાહરણ કે તેમાં એક બ્લોક છે અને બધી દિશામાંથી આપણે બળ લાગે છે 5 ન્યૂટન. તો આ સમાન મૂલ્યના બળ છે અને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, એટલે આ બ્લોક ગતિ કરશે નહીં. તો આ પ્રકારના જે બળ છે તેને કહેવાય છે સંતુલિત બળ. જ્યારે અસંતુલિત બળ શું છે કે આમાંથી કોઈ એક બળનું મૂલ્ય વધી જશે તો એ બળની દિશામાં આ બ્લોક ગતિ કરી જશે. તો આ પ્રકારની સિસ્ટમ છે આપણી અસંતુલિત બળ. તો ધારો કે આ બાજુ 10 ન્યૂટન થઈ ગયું અને બાકી બાજુ 5 ન્યૂટન છે, તો આપણો આ બ્લોક ઉપરની દિશામાં ગતિ ચાલુ કરી નાખશે અને અસંતુલિત બળની પ્રભાવ હેઠળ આવી જશે. તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું આપણે કુદરતના મૂળભૂત બળો. તો કુદરતના મૂળભૂત 4 બળો છે મિત્રો, યાદ રાખજો: ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, વીક ન્યુક્લિયર બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. પણ એ પહેલાં એક વસ્તુ કહી દઉં કે આપણું બ્રહ્માંડ મુખ્યત્વે 2 વસ્તુઓનું બનેલું છે. જે પ્રથમ વસ્તુ છે એ છે દ્રવ્ય. આ દુનિયાની કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઘટક, બ્રહ્માંડના ગ્રહો, તારાઓ કે ખુદ તમે પોતે પણ કંઈક દ્રવ્યના બનેલા છો. એ દ્રવ્યમાં આવે ઘન, પ્રવાહી, વાયુ, કંઈ પણ એ એક દ્રવ્ય છે. તો આ બ્રહ્માંડ એક પ્રથમ વસ્તુ દ્રવ્યની બનેલી છે અને બીજા છે વિકિરણની. તો વિકિરણ શું છે? તો દરેક પદાર્થ પોતાના શરીરમાંથી, બોડીમાંથી કંઈક વિકિરણનું ઉત્સર્જન કરતો હોય છે. તમે પણ કરતા હો છો પણ તમને દેખાતું નથી. જ્યારે તારાઓની અંદર દબાણ વધી જાય છે ત્યારે તેના આંતરક્રિયાને કારણે તારાઓ પોતાના બોડીમાંથી વિકિરણો ઉદ્ભવે છે, એટલે તમને પ્રકાશના રૂપે દેખાય છે. એની કંઈક તરંગ લંબાઈ એવી હોય છે કે તમારી આંખ વડે દેખી શકાય છે, જ્યારે અમુક વસ્તુની તરંગ લંબાઈ તમે જોઈ શકતા નથી, એટલે તમને દેખાતી નથી. તો આમ બ્રહ્માંડ આપણું 2 વસ્તુનું બનેલું છે, દ્રવ્ય અને વિકિરણ. આ એક વસ્તુ યાદ રાખજો. તો હવે આપણે જોઈએ કુદરતના મૂળભૂત બળો, જેમાં પ્રથમ છે ગુરુત્વાકર્ષણ બળ. તો કોઈ પણ 2 પદાર્થ એકબીજાની ઉપર આકર્ષણ બળ લગાવે છે અને તે એકબીજાના દળના સમપ્રમાણમાં m1 m2 અને ગુરુત્વાકર્ષણ બળ એ બંનેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ ગુરુત્વાકર્ષણ બળનું એક ફોર્મ્યુલા છે, પરંતુ આ વસ્તુ અને તેના દરેક સિદ્ધાંતો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો માટે તમે ખાલી આ વસ્તુ યાદ રાખો કે એકબીજા વચ્ચે લાગતું આકર્ષણ બળ એ છે આપણું ગુરુત્વાકર્ષણ બળ. બીજું આપણે જોઈએ વિદ્યુત ચુંબકીય બળ. તો જે આપણું પરમાણુ છે એની અંદર પ્રોટોન કરીને ધન વીજભાર રહેલો છે અને તેની આજુબાજુ ઇલેક્ટ્રોન જે ઋણ વીજભારિત છે તે ભ્રમણ કરે છે. તો ધન ને ઋણ એકબીજામાં તો આમ ભળી જાય તો પછી બ્લાસ્ટ થઈ જાય, પરંતુ એવું થતું નથી. ઇલેક્ટ્રોન પ્રોટોનની આજુબાજુ નિયત કક્ષાએ રહીને ગતિ કરે છે. તો આ જે વિદ્યુત ભારો વચ્ચે જે લાગતું બળ છે તે છે આપણું વિદ્યુત ચુંબકીય બળ. ત્રીજું છે વીક ન્યુક્લિયર બળ. તો જ્યારે રેડિયો એક્ટિવ તત્વો હોય છે, જેમ કે આપણે લઈએ યુરેનિયમ, રેડિયમ, થોરિયમ કે જે હોય, જેટલા રેડિયો એક્ટિવ છે એ પોતાના શરીરમાંથી બધા વિકિરણો આપાત કરે છે, જેમ કે આલ્ફા, બીટા, ગામા વગેરે. એવું કેમ કરે છે? કારણ કે
પરમાણુની અંદરનું જે કેન્દ્ર છે એ અનસ્ટેબલ થઈ જાય છે, મતલબ કે અસ્થાયી થઈ જાય છે. એટલે એમણે સ્થાયી થવા માટે પોતાના શરીરમાંથી એનર્જી વિકિરણ રૂપે બહાર નીકાળવી પડે છે. તો આ એના વચ્ચેનો કોન્સેપ્ટ છે. તો વીક ફોર્સ શું છે? તો તેમાં ફર્મિયોન નામ યાદ રાખજો મિત્રો. ફર્મિયોન નામના ન્યુટ્રિનો છે, તેમના વચ્ચેની આંતરક્રિયાના કારણે બીટા કણો વિકિરણ રૂપે ઉદ્ભવે છે. તો આ જે બળ લાગે છે, આ આંતરક્રિયાવાળા બળને વીક ન્યુક્લિયર બળ કહે છે. અને ચોથું બળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો કોઈ પણ પરમાણુના કેન્દ્રની અંદર બે વસ્તુ રહેલી હોય, પ્રોટોન અને ન્યુટ્રોન. તો આ બધી કેમિસ્ટ્રીની બાબત છે, પણ હું તમને એ સમજાવી દઉં, એટલે ત્યાં હું ખૂબ ડિટેલમાં નહીં જઉં. તો પ્રોટોન હોય છે, તો પ્રોટોન ધન વીજભાર હોય છે. જે પ્રોટોન છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, આપણું ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે છે એ નેગેટિવ ચાર્જ ધરાવે છે. જ્યારે ન્યુટ્રોન છે એ તટસ્થ છે, પરમાણુની અંદર તટસ્થ છે, એનો કોઈ વીજભાર નથી. તો હવે અહીં કેન્દ્રમાં એક પ્રોટોન નથી હોતા, કંઈ બહુ બધા પ્રોટોન હોય છે. હવે તમને ખબર છે સજાતીય વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય, પરંતુ કેન્દ્રમાં આટલા બધા પ્રોટોન વચ્ચે આટલું અપાકર્ષણ હોય તો કેમ આ પરમાણુ સ્થાયી રહી શકે છે? તો જે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે કંઈક એવું સ્ટ્રોંગ બળ હોવું જોઈએ કે જેના કારણે કેન્દ્રની બહાર નીકળતા નથી, એકબીજા સાથે ચોંટીને રહી શકે છે. તો આ જે બળ છે તેનું નામ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. હવે જે આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું ખૂબ જ મજબૂત બળ છે. પરંતુ આધુનિક વિજ્ઞાનમાં તો પ્રોટોન અને ન્યુટ્રોનની અંદર પણ કણો શોધાઈ ગયા છે, જેને કહેવાય છે ક્વાર્ક્સ. તો અત્યારનો જે સિદ્ધાંત છે એ ક્વાર્ક્સ બળના આધારિત છે, પરંતુ અત્યાર સુધી જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનો સિદ્ધાંત હતો એ પ્રોટોન ન્યુટ્રોન વચ્ચેના આંતરક્રિયા બળને આધારિત હતો. તો આ થયા આપણા કુદરતના મૂળભૂત 4 બળો. તો આ આકૃતિમાં એ જ દર્શાવ્યું છે કે ગુરુત્વાકર્ષણ બળ ગેલેક્સીને જોડાઈ રાખે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ ઇલેક્ટ્રોનને પ્રોટોનને એકબીજા સાથે આકર્ષી રાખે છે, જે વીક ન્યુક્લિયર ફોર્સ છે એ રેડિયેશન ઉદ્ભવે છે રેડિયોએક્ટિવ એટમમાંથી, એ ફર્મિયોનના આંતરક્રિયાના કારણે થાય છે. અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ ન્યુક્લિયસમાં એટમને બાંધી રાખે છે, પ્રોટોન અને ન્યુટ્રોનને. તો આ તો એમના વિશેની માહિતી થઈ, પરંતુ પરીક્ષામાં કેવો ક્વેશ્ચન પૂછાશે કે આ 4 બળ પૈકી સૌથી સ્ટ્રોંગ કયું અને સૌથી નબળું બળ કયું? તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે સૌથી મજબૂત ને સ્ટ્રોંગ બળ છે એ આપણું છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. એના પછી નબળું આવે છે વિદ્યુત ચુંબકીય બળ, એનાથી નબળું છે વીક ન્યુક્લિયર બળ, અને સૌથી નબળું બળ છે ગુરુત્વાકર્ષણ બળ. તો પરીક્ષામાં પૂછાઈ શકે કે કુદરતના મૂળભૂત બળો પૈકી સૌથી મજબૂત બળ કયું? તો છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. અને સૌથી નબળું બળ કયું? તો ગુરુત્વાકર્ષણ બળ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આપણું બ્રહ્માંડ કેટલું ફેલાયેલું છે? તો તમને કહી દઉં છે પરમાણુની ત્રિજ્યા છે એ 10⁻14 હોય છે. તો ત્યાંથી અત્યારે સુધી જેટલું આપણે બ્રહ્માંડ શોધી શક્યા છીએ, હજી તો ખાસું શોધવાનું બાકી છે, એની લંબાઈ છે 10⁻26 મીટર. તો વિચાર કરો આપણું જે ભૌતિક વિજ્ઞાન છે એ કેટલી નાની સાઇઝથી કેટલી મોટી સાઇઝ સુધી ફેલાયેલું છે. તો આ છે કુદરતના 4 મૂળભૂત બળો. આ સિવાય યાંત્રિક શાસ્ત્રમાં કેટલાક બળો લાગે છે એની મેં અહીં યાદી આપેલી છે. હવે જો યાંત્રિક શાસ્ત્રમાં આપણે અગાઉના 2 બળો આપણે લઈ શકીએ. એક તો છે ગુરુત્વાકર્ષણ બળ અને બીજું છે વિદ્યુત ચુંબકીય બળ. કારણ કે યાંત્રિક શાસ્ત્ર કેવું છે કે આપણે પૃથ્વી પરની કુદરતી ઘટનાઓમાં જે બળ લાગે છે એના આધારે છે. તો પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, વિદ્યુત ચુંબકીય બળની પણ અસર હોય છે, પરંતુ જે સ્ટ્રોંગ ને વીક છે એ યાંત્રિક શાસ્ત્રમાં આવતા નથી, કારણ કે તે પરમાણુની અંદરની આંતરક્રિયા દર્શાવે છે. યાંત્રિક શાસ્ત્ર એ સ્થૂળ વસ્તુ છે, આપણે જે પેલા 2 બળ છે સૂક્ષ્મ વસ્તુનો સમાવેશ થાય છે એમાં. એટલે આપણે યાંત્રિક શાસ્ત્રમાં ગુરુત્વ અને વિદ્યુત ચુંબકીય બળ લઈશું, ત્યારે વીક ને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લઈશું નહીં. તો હવે અન્ય બળની હું એક વાત કરું તો પ્રથમ આપણે જોઈશું લંબ પ્રતિક્રિયા બળ અને ઘર્ષણ બળ. તો મોસ્ટ ઓફ જે યાંત્રિક શાસ્ત્રમાં બળ છે તે
એ સંપર્ક બળો છે. તો સંપર્ક બળો એટલે શું? મેં અગાઉના વિડીયોમાં તમને કહેલું જ છે કે કોઈ પણ પદાર્થની અવસ્થા કે તેના વચ્ચે જો સંપર્ક હોય, એ ભલે ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, પણ એમની વચ્ચે કંઈક સંપર્ક હોય તો તેના કારણે જે બળ લાગે છે તે છે આપણા સંપર્ક બળો. તો હવે હું વાત કરું તો લંબ પ્રતિક્રિયા બળ, ઘર્ષણ બળ, ઉત્પ્લાવક બળ, આ બધા સંપર્ક બળોના જ એક જાતના પ્રકાર છે. તો હવે આ બંને એકબીજા સાથે જોડાયેલા છે કે કોઈ પણ પદાર્થને તમે ધારો કે આ ટેબલ છે આપણું, તો તેના પર તમે આ પદાર્થ મૂક્યો તો તેના પર લાગશે નીચેની તરફ બળ, વેઇટ એટલે કે એનું વજન બરાબર દળ ઇન્ટુ ગ્રેવિટી જી થાય. તો જેટલું વજન નીચે લગાડે છે પદાર્થ ટેબલ ઉપર, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એટલું જ બળ એના પર ઉપરની દિશામાં લગાડે છે. તો એ જે થયું તે થયું લંબ પ્રતિક્રિયા બળ, જેને નોર્મલ ફોર્સ કહેવાય છે અંગ્રેજીમાં, અને એનું ફોર્મ્યુલા સેમ જ થાય છે આપણું mg, કારણ કે એ આપણા વજન જેટલું જ હોય છે. હવે આ તો થયું લંબ બળ. તો ઘર્ષણ બળ શું છે? તો ઘર્ષણ બળ એ હોરિઝોન્ટલ બળ છે, એટલે કે સમાંતર બળ છે. તો ધારો કે તમારે આ બ્લોક આ દિશામાં મૂવ કરવો હોય, તમને અલગથી દોરું, ધારો કે આ આપણી એક સપાટી છે અને આ બ્લોકને તમારે આ દિશામાં મૂવ કરવો છે, ખસેડવો છે. તમે આ બાજુ ધક્કો મારશો તો ઘર્ષણ બળ ક્યાં લાગશે? આ દિશામાં. કેમ? કારણ કે આ બ્લોકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે જે દિશામાં તમે બળ લગાવશો એની વિરુદ્ધ દિશામાં એને અટકાવવાનો પ્રયાસ કરશે. અને અટકાવવાનો પ્રયાસ શેના વડે થાય છે? કોઈ પણ પદાર્થના જડત્વના કારણે. તો આ એક વસ્તુ યાદ રાખજો કે ઘર્ષણ બળ એ સમાંતર બળ લાગે છે અને બળની વિરુદ્ધ દિશામાં લાગે છે. સેમ રીતે લંબ પ્રતિક્રિયા બળ પણ છે, પરંતુ એનું મૂલ્ય આ m ઇન્ટુ જી વજન બરાબર હોય છે. હવે ઉત્પ્લાવક બળ શું છે? તો આ જે બળ હતા એ ઘન પદાર્થ વચ્ચે લાગતા હતા, જ્યારે ઉત્પ્લાવક બળ છે એ ઘન અને પ્રવાહી વચ્ચે લાગે છે. તો ઉત્પ્લાવક બળ એટલે તમે નાવને નદીમાં તરતા જોઈ હશે, તો એ કઈ રીતે તરે છે? તો એને તરે છે. તો એ તરવાનું જે બળ લાગે છે નાવ ઉપર, એ છે એનું ઉત્પ્લાવક બળ. તો ધારો કે આપણે એક ગ્લાસ લઈએ પાણીથી ભરેલો, અને એમાં તમે કોઈ પદાર્થ નાખશો, ઘન પદાર્થ, તો એ ઘન પદાર્થ જેટલું પાણી ખસેડશે, તો એ જેટલું પાણી ખસેડ્યું તો એનું જેટલું વજન થયું એ તેના પર લાગતું ઉત્પ્લાવક બળ જેટલું થયું. હવે તરવું ના તરવું એની ઘનતા ઉપર આધારિત છે. જો તેની ઘનતા પાણીથી ઓછી હશે, બરાબર, તો એ તરશે, પરંતુ પાણીથી વધારે હશે તો પાણીમાં ડૂબી જશે. તો આ કોન્સેપ્ટ આપણે આગળ જોવાના છીએ, પરંતુ આ તમને ટૂંકમાં સમજાવી લીધું. હવે આપણે વાત કરશું તણાવ બળ. તો તણાવ બળ એ દોરીમાં લાગે છે અને પુનઃસ્થાપક બળ એ સ્પ્રિંગમાં લાગે છે. તો બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો જે તણાવ બળ છે, ધારો કે આ આપણી સીલિંગ છે, એટલે કે ઉપરની બાજુ છે સીલિંગ, તો તેના પર એક દોરી લટકાવી અને દોરીની નીચે આપણે કોઈ પણ પદાર્થ બહાર લટકાવ્યો, બરાબર. તો નીચેની તરફ કોઈ પણ પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ કાં તો વજન લાગે. હવે વજન નીચે લાગ્યું તો દોરીમાં શું પેદા થયું? તણાવ એટલે આમ ખેંચાઈ દોરી. તમે પદાર્થ નહીં બાંધ્યો તો એમને એમ ઢીલી હશે, જેવો પદાર્થ બાંધશો એમાં એમ તણાવ પેદા થયો. તો એ તણાવ કેટલો હશે? તો એ બ્લોકની વિરુદ્ધ દિશામાં ટી વડે દર્શાવાશે, ટેન્શન, તણાવ. તો આ થયું દોરીનું તણાવ. જ્યારે પુનઃસ્થાપક બળ હોય છે એ સ્પ્રિંગમાં લાગે છે. તો જે સ્પ્રિંગ છે આપણી, તો આ એની ઓરિજિનલ પોઝિશન છે આપણી સ્પ્રિંગની. તો હવે સ્પ્રિંગ નીચે કોઈ પદાર્થ બાંધ્યો હશે તો એની ઓરિજિનલ પોઝિશનથી નીચે તરફ ખેંચાશે. તો એ અંતર આપણે લઈ લઈએ, ધારો કે x, બરાબર. તો જે એ અંતર x થયું, તો એના પર લાગતું પુનઃસ્થાપક બળ કેટલું થશે? -k × x. જ્યાં k છે એક અચળાંક છે, મતલબ કે એટલું યાદ રાખો કે સ્પ્રિંગમાં લાગતું બળ તેને કરેલા સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. તો આ થયું એક પુનઃસ્થાપક બળ. તો હવે આપણે જોઈશું ઘર્ષણ બળ છે શું. તો જેમ મેં તમને પહેલાં બતાવ્યું કે ઘર્ષણ બળ એક એવા પ્રકારનું બળ છે કે જે સંપર્કવાળા વિસ્તારમાં કાર્ય કરે છે
અને સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. એ વિરોધ કેમ કરે છે? પદાર્થના જડત્વના કારણે. તો હવે ઘર્ષણ બળની દિશા કાયમ વસ્તુની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. જેમ મેં તમને દર્શાવ્યું કે આ દિશામાં ધક્કો મારશો તો ફ્રિક્શન તેની સપાટીની વિરુદ્ધ દિશામાં લાગશે. તો હવે આ એક બ્લોક છે, એને આ દિશામાં ધક્કો માર્યો તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગ્યું. પરંતુ તમે અમુક વાર જોયું હશે કે કોઈ ભારે પદાર્થ હશે અને તમે ધક્કો મારશો તો એ શરૂઆતમાં નહીં ખસે, પણ એના પર વધારે બળ લગાવશો, જેમ જેમ બળ વધતું જશે એમ થોડા સમય પછી એ પદાર્થ એ દિશામાં ગતિ કરવાનું ચાલુ કરશે. અથવા તો તમે કોઈ પણ પદાર્થને ઢાળમાં ધક્કો મારશો તો ગતિ કરતું હશે તો થોડા સમયમાં એ વસ્તુ અટકી જાય છે. એ કેમ થાય છે? એ એના સપાટીના તળિયામાં ને રોડ પર લાગતા ઘર્ષણ બળના કારણે થાય છે. તો ઘર્ષણ બળ એક એવું બળ છે જે કોઈ પણ પદાર્થની ગતિનો વિરોધ કરે છે. હવે ફક્ત એટલું જ નહીં કે ઘર્ષણ બળ ખાલી ઘન પદાર્થમાં લાગે, ઘન પ્રવાહીમાં પણ લાગે, ઘન વાયુમાં પણ લાગે. જેમ કે હું વાત કરું ઉલ્કાઓ, તો ઉલ્કાઓ જો આકાશમાંથી પડે છે તો હવાના ઘર્ષણના કારણે સળગી જાય છે. તો આ એક પ્રકારનું ઘર્ષણ બળ જ છે. તો હવે ઘર્ષણ બળના મુખ્યત્વે બે પ્રકાર છે. તો પહેલું છે સ્થિત ઘર્ષણ બળ અને બીજું છે ગતિક ઘર્ષણ બળ. તો એ શું છે? તો મેં જેમ તમને કહ્યું કે કોઈ પદાર્થને તમે સ્થિર અવસ્થામાં રાખશો અને એને આ બાજુ ધક્કો મારશો તો અમુક સમય સુધી એ ખસશે નહીં, પોતાની સ્થાન પર રહેશે, સંતુલનમાં રહેશે. કારણ કે એના પર લાગતું બળ અને એના વડે લાગતું ઘર્ષણ બળ એ સંતુલિત અવસ્થામાં છે. જેમ મેં તમને પહેલાં સમજાવ્યું કે સંતુલિત બળ શું છે. તો આ પ્રકારનું જે બળ છે તે છે સ્થિત ઘર્ષણ બળ. તો હવે આમાં શું કરશું? તમારે કોઈ એને ગતિમાં લાવવો હોય તો એના પર તમારે બળ વધારે લગાવવું પડશે. તો જેમ જેમ તમે બળ વધારે લગાવશો તેમ તેમ એની વિરુદ્ધ દિશામાં સ્થિત ઘર્ષણ બળ પણ વધારે લાગશે. પરંતુ એની કંઈક પર્ટિક્યુલર લિમિટ હોય છે કે આટલી લિમિટ સુધી તમે બળ લગાડો એટલું જ એક ઘર્ષણ સહી શકે જડત્વના કારણે. ભાઈઓ બળ વધી ગયું તો પછી પેલું કે હવે હાર માની લેશે, એટલે તમારો પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરી દેશે. તો આ આકૃતિમાં એ જ દર્શાવ્યું છે કે શરૂઆતમાં જે એક બ્લોક હતો 1 ન્યૂટન લાગે 1 ન્યૂટન 2.5 ખસ્યો નહીં. જેવું 2.6 લગાવ્યું એમ પદાર્થ ગતિ કરવાનું ચાલુ કર્યું. કારણ કે એનું જે મહત્તમ ઘર્ષણ બળ હતું એ 2.5 ન્યૂટન હતું. એનાથી વધારે બળ લગાવ્યું એટલે પદાર્થ ગતિ કરવા લાગ્યો. તો એ જે મહત્તમ ઘર્ષણ બળ શું છે એ મેં આમાં દર્શાવ્યું છે. જ્યારે કોઈ સ્થિર વસ્તુને ગતિમાં લાવવા આપણે જેમ જેમ બાહ્ય બળ લગાવતા જઈએ એમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધે છે અને એક નિશ્ચિત મૂલ્ય પછી એ વધતું નથી, પરંતુ પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરે છે. તો એ જે મહત્તમ મૂલ્ય થયું, તમે જેવી ગતિ ચાલુ થઈ એ પહેલાં જે તમે મહત્તમ બળ લગાવ્યું એ જે બળ છે એ તેનું મહત્તમ ઘર્ષણ બળ છે. તો આ પરથી આપણે શું કહી શકીએ? તો કે મહત્તમ ઘર્ષણ બળ એ ગતિ પ્રારંભ કરવા માટેનું ન્યૂનતમ બળ છે. તો એટલું ઓછામાં ઓછું બળ જોઈએ જ. એનાથી વધારે લગાવીશું તો પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરી દેશે. ત્રીજું એક વસ્તુ છે ગતિક ઘર્ષણ બળ. તો હવે એકવાર ઘર્ષણ બળ તમે વધાર્યું, મહત્તમ ઘર્ષણ બળથી બળ વધાર્યું તો પછી પદાર્થ ગતિમાં આવી ગયો. તો હવે ગતિ એને ચાલુ રખાવી છે તો તેના પર આપણે એને ગતિક ઘર્ષણ બળ ગતિ ચાલુ જ રખાવી પડશે સતત. તો એ ગતિમાં હશે પદાર્થ, એ વખત જેટલું ઘર્ષણ બળ લાગતું હશે ગતિ વખતે એ છે એનું ગતિક ઘર્ષણ બળ. તો ગતિમાન વસ્તુ તેમજ સપાટી વચ્ચે લાગતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહે છે. તો હવે આ જે ઘર્ષણ બળ છે ગતિકનું, એનું મૂલ્ય મહત્તમ ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે. એવું કેમ હોય છે? તો તમને એક વાત કોન્સેપ્ટ સમજાવું કે તમે એકવાર એને ગતિમાં લાવવા બળ લગાવ્યું તો તમને ખબર હશે કે તમે કોઈ પણ વસ્તુને બળ લગાવો તે વસ્તુ ગતિ કરવાનું ચાલુ રાખે છે જ્યાં સુધી એને કોઈ અવરોધતું બળ ના હોય. તો તમે જે પહેલાં બળ લગાવ્યું હતું મહત્તમ, એની અસર એ વખતે ચાલુ હતી. જ્યારે તમે કોન્સ્ટન્ટ બીજી વાર બળ લગાવશો એ વખત પહેલાં બળની અસર તો ચાલુ જ રહેશે. એટલે તમારે પહેલાં કરતાં ઓછું બળ લગાવવું પડશે. જેમ કે હું તમને વાત કરું કે સાયકલ તમે ચલાવતા હશો તો શરૂઆતમાં સ્થિર સાયકલને ગતિમાં લાવવા વધારે બળ લગાવવું પડશે. પરંતુ એકવાર સાયકલના પેન્ડલ મારવાને ચાલુ કર્યા પછી તો નોર્મલ તમે બળ લગાવશો, કારણ કે જે શરૂઆતનું બળ લગાવ્યું એના અસર હેઠળ તમારી સાયકલ ચાલુ જ રહેશે. આ માટે જે ગતિ
ચાલુ થઈ ગઈ એ વખત લગાવવું પડતું બળ મહત્તમ ઘર્ષણ બળ કરતાં હંમેશા ઓછું જ હોય છે. તો આ એક સિદ્ધાંત તમે યાદ રાખજો, કદાચ પૂછાઈ શકે પરીક્ષામાં. તો હવે એક ઘર્ષણ બળના પ્રકાર આવે છે સ્લાઇડિંગ મોશન, રોલિંગ મોશન. એટલે કે છે સ્લાઇડિંગ ઘર્ષણ બળ, રોલિંગ ઘર્ષણ બળ. મતલબ કે તમે કોઈ પદાર્થને સપાટી પર મૂક્યો અને એ તેના પર લપસી રહ્યો હોય, નોર્મલ રીતે લપસે છે, તો એ વિરુદ્ધ દિશામાં લાગતા ઘર્ષણ બળને સ્લાઇડિંગ ઘર્ષણ બળ કહે છે. પરંતુ જ્યારે રોલિંગ કરે છે, ધારો કે ગોળો હોય તો ગોળો આમ ગોળ ગોળ ફરશે ખરી અને સપાટી પર ઘર્ષણ બળ લગાવશે પણ ખરી વિરુદ્ધ દિશામાં. તો આ પ્રકારનું છે એ છે રોલિંગ ઘર્ષણ બળ. તો તમે કહેશો કે આ બ્લોકમાં રોલિંગ કેવી રીતે લાગશે? તો તમે એને બળ લગાવશો પણ એ ટાઈપનું બળ હશે કે આ બ્લોક પણ આ રીતે ગતિ કરશે, રોલ કરશે, ગોળ ફરશે, આ સિવાય આ દિશામાં ગતિ પણ કરશે. તો એના પર બે બળ લાગે, એક સ્લાઇડિંગ પણ લાગે, રોલિંગ ઘર્ષણ બળ પણ લાગે. તો આ હતું સ્લાઇડિંગ ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ. હવે સ્થિત ઘર્ષણાંક શું છે? તો એક ઘર્ષણ લાગતી સપાટીનો એક ગુણધર્મ છે. તો ધારો કે આ દિશામાં આપણું વિરુદ્ધ દિશામાં આપણું ઘર્ષણ બળ લાગે છે, ધારો કે આ દિશામાં, તો આ સપાટીનો ગુણધર્મ છે એને આપણે સ્થિત ઘર્ષણાંક વડે દર્શાવીએ છીએ, મ્યુ. તો હવે ઘર્ષણ બળનું મૂલ્ય તમારે જોવું હોય તો કેટલું હોય? તો ઘર્ષણ બળનું મૂલ્ય હોય મ્યુ ઇન્ટુ એન. તો તમને પહેલાં મેં જણાવ્યું કે એન આપણું શું છે? આની વિરુદ્ધ દિશામાં લાગતું બળ. તો એન બરાબર આપણે mg લખી શકીએ. તો આનું સૂત્ર શું થઈ ગયું? મ્યુ ઇન્ટુ mg. સૂત્ર તમારી માત્ર જાણકારી માટે છે અને તમે કોન્સેપ્ટ યાદ રાખજો કે સ્થિત ઘર્ષણાંક શું છે અને આગળ મેં જે તમને બતાવ્યું એ પણ યાદ રાખજો. તો હવે આપણે જોઈશું ઘર્ષણ બળના કેટલાક ગુણધર્મો, તેના ઉપયોગ અને તેનાથી થનાર નુકસાનો. તો પ્રથમ જોઈએ આપણે ગુણધર્મ. તો ઘર્ષણ એક સપાટીનો ગુણધર્મ છે. તો તને હું સમજાવું કે તમે પોતાની આંખોથી કોઈ પણ વસ્તુને લીસી જોતા હશો, પરંતુ તે ઘન પદાર્થની તમે સૂક્ષ્મ રીતે જાંચ કરશો તો તેની સપાટી પણ આ ટાઈપની ખરબચડી જ હશે. તો જ્યારે તેના પર તમે કોઈ બ્લોક મૂકશો તો તેના પર પરમાણ્વિક સ્થળે તે આ રીતની ખરબચડી સપાટી હશે. તો તેમના વચ્ચે ઘર્ષણ લાગે જ છે. તો કોઈ પણ વસ્તુ હકીકતમાં એકદમ લીસી હોતી નથી. તો આ પ્રકારની સપાટીનો ગુણધર્મ છે આ ઘર્ષણ. પરંતુ આપણે જે નજીવી આંખે જોઈએ છીએ તો જો ચીકણું લાગે, લીછું લાગે તો એને ચીકણી સપાટી કહીશું અને ખરબચડી લાગે એને ખરબચડી સપાટી કહીશું. તો એ પ્રમાણે જો ચીકણી સપાટી હોય તો તેના પર ઘર્ષણ ઓછું થાય છે અને ખરબચડી સપાટી હોય તેના પર ઘર્ષણ બળ વધુ લાગે છે. એક ઉદાહરણ આપું કે તમે કોઈ સીધા રોડ ઉપર સાયકલ ચલાવો કે પછી આવા ખરબચડા રોડ પર સાયકલ ચલાવો તો શેના પર તમારે બળ વધારે લગાવવું પડશે? તો ઓફકોર્સ જે ખરબચડો રોડ છે તેના પર તમારે બળ વધારે લગાવવું પડશે. ત્યારે લીછા રોડ પર તમે આરામથી સાયકલ ચલાવી શકશો. બીજું છે કે ઘન પદાર્થોમાં સૌથી વધુ, ઘન પ્રવાહીમાં એનાથી ઓછું અને ઘન વાયુ વચ્ચે સૌથી ઓછું ઘર્ષણ બળ લગાડાય છે. તો આને આ સાયકલના જ ઉદાહરણથી આપું કે સાયકલ ચલાવો છે અને તમારી વિરુદ્ધ દિશામાં પવન છે તો તમારે થોડાક વધારે પેન્ડલ મારવા પડશે કારણ કે પવન તમને અવરોધ છે. પરંતુ એના કરતાં રોડ ઉપર અડધે સુધી પાણી ભરેલું છે તો તમારે પવનથી પણ વધારે પેન્ડલ મારવા પડશે કારણ કે ઘન પ્રવાહી વચ્ચે વધારે એનાથી ઘર્ષણ લાગે છે. અને અથવા તો તમારો રોડ જ આ ટાઈપનો ખરબચડો છે તો તમારે સૌથી વધારે ઘર્ષણ બળ લગાવવું પડશે. તો આ ઉદાહરણથી આપણે સમજી શકાય છે. આ એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. નેક્સ્ટ છે લ્યુબ્રિકેશન્સ અને બોલ બેરિંગ્સ. તો હવે લ્યુબ્રિકેશન શું છે? તો એક વધારે સ્નિગ્ધતાવાળું એક ટાઈપનું તેલ જ આવે છે કે જે શું કરે છે, જે આપણા મેકેનિકલ પાર્ટ્સ હોય છે, જે આપણા યાંત્રિક બધા યંત્રો હોય છે તેના વચ્ચે ઘર્ષણ ઓછું થાય એના માટે આપણે લ્યુબ્રિકેશનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે હું વાત કરું સાયકલમાં ઓઇલિંગ કરો છો તો તે શું કામ કરો છો? તો સાયકલમાં ઓઇલિંગ જેવું કરશું તો સાયકલ એટલી સ્મૂથ રીતે ચાલશે. એના જે યંત્રો હશે તેના પર ઘર્ષણ બળ ઓછું લાગશે. એના કારણે આપણે લ્યુબ્રિકેશન કરીએ છીએ. નેક્સ્ટ છે બોલ બિયરિંગ. તો બોલ બિયરિંગથી સ્લાઇડિંગ ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ બળમાં રૂપાંતરણ કરી શકાય છે અને તેનાથી ઘર્ષણનું મૂલ્ય ઘટે છે. તો હવે આ આકૃતિ છે બોલ બિયરિંગની. આ વસ્તુ આપણે સાયકલમાં અથવા તો સ્કેટિંગના બૂટમાં પણ તમે જોઈ હશે. તો સાયકલની વાત કરું તો આ વચ્ચેનો ભાગ સ્થિર હશે અને આજુબાજુનો ભાગ ફરતો હશે. જો બોલ બિયરિંગ ના હોય તો સીધું જ ઘર્ષણ થાય.
પરંતુ આ અમુક બોલ એકબીજાને અડેલા છે, એટલે તેનાથી ઘર્ષણનું મૂલ્ય ઘટી જાય છે અને આરામથી ઘર્ષણ કરી શકે છે. તો બોલ વિયરિંગ હકીકતમાં કામ કઈ રીતે કરે છે? તો આ એક એનિમેશન મેં આપેલું છે કે ધારો કે આ છે સાયકલનો વચ્ચેનો ભાગ અને આ છે તેની આજુબાજુનો ટાયર જોડે જોઈન્ટ કરેલો ભાગ. તો બોલ બેરિંગ વચ્ચે હશે તો એ ગોળ ગોળ ફરશે, તો એ ઘર્ષણનું મૂલ્ય ઘટાડશે, કારણ કે જે સ્લાઇડિંગ ઘર્ષણ બળ છે એને રોલિંગમાં ભાગ ભજવે છે. જો બોલ બેરિંગ ના હોત તો આ બંને જે ગોળાકાર સપાટી છે એકબીજા પર સ્લાઇડ થાત, પણ જો સ્લાઇડ થાય તો એનો કોન્ટેક્ટ એરિયા વધી જાત, મતલબ કે કોઈ બંનેની સપાટી વધી જાત એકબીજા જોડે ઘર્ષણ થવાની. પરંતુ બોલ બેરિંગથી એકબીજાની સપાટી ઘટે છે અને સપાટી ઘટે એટલે ઘર્ષણનું મૂલ્ય પણ ઘટે છે. ને આ એક ફોટો છે મેં લ્યુબ્રિકેશન માટે મૂકેલો છે. જે મોટા મોટા મશીનો હોય છે ઉદ્યોગોમાં, તેમાં પણ મશીનો ઘર્ષાઈ ના જાય અને ઘર્ષણ ઓછું થાય એના માટે આપણે લ્યુબ્રિકેશનનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે એના ઉપયોગ જોઈશું અને પછી નુકસાન જોઈશું. તો ઘર્ષણના ઉપયોગ શું છે? તો પ્રથમ ઉપયોગ છે આપણો આ ઉલ્કાઓ. તો ઉલ્કાઓ જ્યારે વાતાવરણમાં પ્રવેશે છે પૃથ્વીના, એમ તેના પર હવાવાળી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે અને તેના કારણે ઉલ્કાઓ સળગી જાય છે. અને જો ના હોત તો શું થાત? તો વિચારો, જેમ ડાયનાસોરોનું અસ્તિત્વ જતું રહ્યું એક મોટો ઉલ્કાપિંડ પડવાથી, તેમ માનવજાતનું પણ અસ્તિત્વ જતું રહે. પરંતુ થેન્ક્સ ટુ ઘર્ષણ બળ ફ્રિક્શન, આ ઉલ્કાપિંડો ઘર્ષણના કારણે નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે, અથવા તો અમુક ઉલ્કાપિંડો તો જમીન સુધી આવતા પહેલાં સંપૂર્ણ સળગી જાય છે. તો એના કારણે આપણે પૃથ્વીને કોઈ જ હાનિ પહોંચતી નથી. અને બીજી વસ્તુ છે, ઘર્ષણને લીધે ગતિ કરતી વસ્તુ અટકી જાય છે, નહીંતર બહુ મોટી હોનારતો થઈ જાય. તો હવે આ એક વસ્તુ તમને કહું, અત્યારે તો કોઈ પણ મશીનમાં બ્રેક આવે છે, પણ ધારો કે બ્રેક ના હોય તો તમે કોઈ પણ વસ્તુને ધક્કો મારો, બ્રેક ના હોય એ વસ્તુને, અગર તમે તમારા ફ્રેન્ડને જ મસ્તીમાં ધક્કો મારો, જો ઘર્ષણ બળ ના હોત તો એ વ્યક્તિ ગતિ કરવાનું સતત ચાલુ જ રાખે. તો તમે વિચારો કરો તેને તમે રોકો કઈ રીતે? તેને પાછળ દોડો. તો આ એક વસ્તુ છે કે તમે રોડ ઉપર ચાલી શકો છો ને મિત્રો, એ પણ આ ઘર્ષણ બળના કારણે જ ચાલી શકો છો. અગર તમે લપસી પડો કાં તો ગબડી પડો. તો આ ઘર્ષણનો સૌથી મોટો ઉપયોગ છે. અને આ એક ખાલી ફન માટે મૂકેલું છે કે જો વસ્તુઓ હવામાં જ ઉડી જાત જો ઘર્ષણ બળ ના હોત, અને ખાલી સીટી વગાડો તો બી તમે ગતિ કરવા લાગો. આ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અને ઘર્ષણ બળ છે, તેના કારણે આ બધી જ ઘટનાઓ બને છે. જો એ ના હોત તો તમે ખાલી વિચારો, ગુરુત્વાકર્ષણ ના હોય તો તમે હવામાં ઉડી શકો, તમે ખાલી ફૂંક મારો કે સીટી મારો તો ઘર્ષણ હવાનો અવરોધ તો તમને લાગતો નથી, એટલે જેવી સીટી મારી એમ તમે આ દિશામાં ગતિ કરવાની ચાલુ કરી નાખી. તો તમે સમજો છો કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ ઘર્ષણ બળ. પણ ઘર્ષણ બળના કારણે કેટલાક નુકસાન પણ થાય છે. તો હવે નુકસાન કયા કયા થાય છે? તો પ્રથમ છે ઉષ્માનો વ્યય અને ઉર્જાનો વ્યય. તો એ કઈ રીતે કે તમે કોઈ પણ સાધન ચલાવો, બાઇક કે ગાડી, તો તમે લાંબો સમય ચલાવશો ને તમે જોયું છે તેને ટાયર ગરમ થઈ ગયા હશે. હવે આપણને તો ઉષ્મા જોઈતી નથી ટાયરથી, આપણે તેનો કંઈ ઉપયોગ પણ કરી શકવાના નથી. તો જે ઉષ્મા છે તેનો વ્યય થાય છે, એ પણ ઘર્ષણના કારણે. તો આ એક એનું સૌથી મોટું નુકસાન છે. બીજો છે ઉર્જાનો વ્યય થાય છે. જો ઘર્ષણ બળ વધારે હોય, બહુ ખરબચડો રોડ હોય તો તમારે સાધન ચલાવવા માટે વધારે ઉર્જા લગાવવી પડશે. જોકે હાલ તો ગાડીમાં પેટ્રોલ વપરાય છે, પણ સાયકલ જ વિચારો તો ખરબચડા રોડ પર તમારે શરીરથી વધારે ઉર્જા આપવી પડશે, વધારે બળ લગાવવું પડશે. તો એક ઉર્જાનો પણ વ્યય થાય છે અમુક જગ્યાએ. એ છે વધુ પડતો અવાજ અથવા તો ઘોંઘાટ. જે મોટા મોટા મશીનો છે તેના પાર્ટ્સ એકબીજા સાથે ઘસડાય છે અને ઘર્ષણના કારણે ઘોંઘાટ પેદા થાય છે. આપણે ભલે લ્યુબ્રિકેશન લગાવ્યું તો પણ ઘોંઘાટ તો થોડોક થવાનો જ છે. એનું એક સિમ્પલ ઉદાહરણ એમ આપું કે તમે નાના હશો ત્યારે અમુક મસ્તીખોર જે છોકરાઓ હશે તેમને બોર્ડ ઉપર પોતાના નખ ઘસ્યા હશે, તો નખના કારણે બહુ તીણો અવાજ આવતો હશે. તો જે તીણો અવાજ આવે છે એ ઘોંઘાટ છે, અને એ શાના કારણે થાય છે? ઘર્ષણ બળના કારણે. તો એક છે વધુ પડતો ઘોંઘાટ. પછી મશીનો લાંબા સમયે ઘસાઈ જાય છે. ઓફકોર્સ કે તમે મશીનો સતત એકબીજા સાથે કોન્ટેક્ટમાં રાખીને ફરતા રાખો તો પછી એ ઘસાવાના જ છે ઘર્ષણ બળના કારણે. એની સપાટી પણ ઘસાઈ જાય. તમે ગાડીના ટાયર જ વિચારો, તમે રોડ પર બહુ લાંબા સમય સુધી વાહન ચલાવો છો, 4-5 વર્ષ સુધી, તો પછી તમારા ટાયર ઘસાઈ જાય છે. તો એ જ રીતે અંદરના જે સ્પેર પાર્ટ્સ હોય છે ગાડીના એ પણ ઘસાઈ જાય છે, એ પણ બદલાવવા પડે છે. તો આ એક ઘર્ષણનો ગેરફાયદો છે. બીજું છે ગાડીઓના પૈડા લફસવા.
બાઇક લઈને જતા હો અને રસ્તા પર તેલ બેલ ઢોળાયું હોય તો ખબર હશે કે તમે લપસી પડ્યા હશો. તો આ ગાડીઓના પૈડા લપસવા જો રસ્તાનું ઘર્ષણ ઓછું થાય પૈડા થાય તો થાય છે. તો એ બે રીતે થાય. એક તો રસ્તા પર કંઈક લીસી વસ્તુ ઢોળાઈ હોય જેમ કે તેલ, અથવા તો તમારા ગાડીના જે પૈડા હોય, બાઇકના ટાયર હોય એની ખરબચડી સપાટી એકદમ લીસી થઈ ગઈ હોય ઘસાઈને ઘર્ષણના કારણે. તો આ પણ એક નુકસાન છે, તમારે ટાયર બદલાવવું પડે જો ટાયર ઘસાઈ ગયા હોય તો. બીજું એક છે ચીકણી વસ્તુ પર લપસી જવું, જેમ કે કંઈ તમારા ઘરમાં કોઈ વસ્તુ ઢોળાઈ હોય, પાણી કે તેલ, તેના પર પગ આવો તો તમે સ્લીપ ખાઈ જાઓ છો. તો જેમ કે બરફ હોય કે કીચડ હોય તો તેના પર પણ તમે લપસી પડો છો. તો આ એક એનો એક ગેરફાયદો છે. તો આ વસ્તુનો એક ફાયદામાં પણ તમે ગણી શકો, કારણ કે એ તમે જોયા હશે કે બરફના પહાડો ઉપર જે સ્કેટિંગ કરતા હોય છે એ લોકો બરફ ઉપર લપસી શકે છે, તો એના મજા માટે પણ ઉપયોગ કરી શકે છે. તો આ હતા ઘર્ષણના કેટલાક ફાયદા અને ગેરફાયદા. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને આ વિડીયોમાંથી એક જાણવા મળ્યું હોય, એક નવું શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને હાલને હાલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો, અને તમને કોઈ કોન્સેપ્ટમાં તકલીફ હોય તો તમે કમેન્ટ પર અમને આપી શકો છો. આ સિવાય અમે આ મટીરિયલ છે, પીપીટી છે, તે અમે અમારા ટેલિગ્રામ ગ્રુપ પર મૂકીશું અને અમે ફેસબુક પેજ અને બ્લોગ પણ ચલાવીએ છીએ. તો લિંક્સ આર ઇન ધ ડિસ્ક્રિપ્શન. તો હાલને હાલ એની મુલાકાત લો. તો આ સાથે જ હું આ વિવિધ પ્રકારના બળ અને ઘર્ષણ બળ ચેપ્ટરનો અંત કરું છું. થેન્ક યુ વેરી મચ.